મારી બેનને એડમિટ કરવા લાયા હતા રાત્રે. એડમિટ કરી પછી આ લોકો ડોક્ટર હાજર હતો નથી. લોકો એમની રીતના એડમિટ કરી અને પછી બીજા દિવસે ડિલિવરી થઈ. તો ડિલિવરી થઈ થોડી વારમાં પછી મારી બેન એક્સપર્ટ થઈ ગઈ અને ડોક્ટર અહીં હાજર હતા નહીં. પછી એક્સપર્ટ થઈ ગયા પછી બી આ લોકો સિસ્ટર લોકોએ મારી બેનને આગળ રિફર કરી. રાઠવા ભરતભાઈ નંદુભાઈ. मैं संदीप करसन नानी सडली मारा गाम थी गई काले दक्षाबेन रविंद्र भाई राठवा ना पत्नी ने डिलीवरी ऊपर तैया एडमिट कर्या था पीएससी पर मोटी करली त्या एमनी बेदरकारी लीधे अमे आखू मानस गुमाव्यु छे ए अमारुं केवुं छे। माने अमार मांग एटली छे के ज्यारे एक्सपायर थई गया पछी एने रिफर करवानो शुं मीनिंग हतो आ वस्तु अमारे मेडिकल ऑफिसर ने तमाम स्टाफ ने पूछव्युं छे। डॉक्टर जयेश राठवा आयुष मेडिकल ऑफिसर અહીં પ્રાથમિક આરોગ્ય રંગપુર ખાતે જે પેશન્ટ રાઠવા દક્ષાબેન રવિન્દ્રભાઈ રાત્રે 3 વાગે 23 તારીખના રોજ આવેલ હતા. એમને લેબર પેન થતા એપીએસસી પર આવેલ હતા. એમનું લેબર પેન આવ્યા પછી અમારા સ્ટાફ નર્સે એમને ચેક કર્યા. એમને એસપીઓ2 બીપી પલ્સ એફએચએસ બધું જોતા બધું નોર્મલ હતું. એમને જે બીજા કોઈ ક્રિટિકલ કન્ડિશન હતા નહીં, જેથી કરીને અંડર ઓબ્ઝર્વેશનમાં રાખેલ હતા. આખો દિવસ અહીંયા પીએસસી પર રાખ્યા તો પણ એમને બધા વાઇટલ એકદમ નોર્મલ હતા. સાંજે 7 વાગે એમને લેબર પેઇન થયું. એના પછી 7:25 એમને ડિલિવરી નોર્મલ ડિલિવરી થઈ છે. એના પછી આફ્ટર ડિલિવરી એમને થોડું બ્લીડિંગ ચાલુ થયું. સિસ્ટરે વજાઇનલ ટેસ્ટ પણ કર્યા છતાં પણ એમને પેશન્ટ કોઓપરેટ નહીં કર્યું. પછી એમને જે બ્લીડિંગ ચાલુ હતું એના વિશે પણ એમના સગા સંબંધીને સમજાવેલ. તેમજ સિસ્ટરને લાગ્યું કે એને રિફર કરવા જેવું છે તો તરત 108 ને પણ ફોન કરેલ છે. 108 ને ફોન કરતા એવું જણાવેલ કે બીજી ગાડીઓ છે બીજી જગ્યાએ ભેજી છે કેસમાં છે જેથી કરીને વાર લાગશે. 108 માંથી 2 વાર સિસ્ટર પર ફોન પર આવેલ છે જે કે તમે ત્યાં જેટલું થાય એટલું મેનેજ કરો, અમારા 108 આવતા થોડી વાર લાગશે. અહીંયા જે પીએસસી પર જેટલો થાય અમારાથી પ્રાઇમરી હેલ્થ સેન્ટર પર એટલો અમે અમારા જે સ્ટાફ નર્સ છે એ પૂરેપૂરું મેનેજમેન્ટ કરેલ છે. પૂરી ઇન્જેક્શન પણ આપેલ છે. તેમજ એના પછી અહીંયા જે ઓથોરાઇઝ પર્સન ન હોવાના કારણે સ્ટાફ નર્સ એમને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ રિફર કરેલ છે. સ્ટાફ નર્સના જણાવ્યા મુજબ પીએસસીની ગાડી અહીંયા હતી પણ એમાં ઓટું નહોતું, જેથી કરીને આવી કન્ડિશનમાં એમાં શિફ્ટ કરી શકાય એવું નહોતું, જેના કારણે એમાં નહીં મોકલ્યા. પરંતુ 108માં એમને વારંવાર 2 વાર ફોન આવ્યા કે ભાઈ અમે થોડી વારમાં આવી જઈશું, થોડી વાર લાગશે પણ ત્યાં સુધી તમે મેનેજમેન્ટ કરો. એટલા માટે અમે પીએસસીની ગાડી પર રિફર નહીં કર્યું. આવા કેસીસમાં બેદરકારી ના કહેવાય. જેટલું મેનેજમેન્ટ થાય પીએસસી લેવલે અમે મેનેજમેન્ટ કર્યું છે. એમને લાગતા કે રિફર કરવા જેવું છે એમને તરત 108માં ફોન કરે છે. મારું નામ ચૌહાણ ઉર્વી, હું રંગપુરમાં એઝ સ્ટાફ નર્સ તરીકે કામ કરું છું. મારી પાસે કાલે રાઠવા દક્ષાબેન કરીને જે માતા છે એ 23 તારીખે વહેલી સવારે 3 વાગે અમારી પાસે ડ્યુટીમાં આવેલા હતા નાઇટમાં. એ પછી એમને ત્યારે આવેલા હતા ત્યારે એમને બધું ચેક કરવામાં આવ્યું હતું. તેમના વાઇટલ સાઇન્સ બધું નોર્મલ હતું. હજી એમને દુખાવો ડિલિવરી નો હતો નહીં. એ પછી એમને તો ઘરે જવું હતું પણ અમે એવું કીધું કે ના તમે અહીં ઓબ્ઝર્વેશનમાં રહો, કારણ કે જો કંઈ થાય તો અમે જોઈ શકીએ. એના માટે દેખરેખ માટે અમે એમને અહીં દવાખાનામાં રાખ્યા હતા. ત્યાર પછી એમને દુખાવો ને એવું કંઈ હતું નહીં. પછી એમને સાંજે દુખાવો ચાલુ થયો. એ પછી અમે એમની ડિલિવરી પણ કરાવી. ડિલિવરી પણ નોર્મલ થઈ ગઈ હતી. નોર્મલ ડિલિવરી થયા પછી એમને થોડું લોહી વધારે પડવાનું ચાલુ થઈ ગયું. એટલે બેને મને એવું કીધું કે આ વસ્તુ તો મારે નોર્મલ છે. મેં એમને એવું સમજાવ્યું કે તમારે લોહી વધારે પડે છે તો આગળ જવું પડશે તમારે. તો બેને મને એવું કીધું કે ના મારે તો આ બધું નોર્મલ છે, હમણાં અડધી કલાકમાં બંધ થઈ જશે. બેન માનતા નહોતા. પછી મેં એમને સમજાવ્યું અને તરત જ મેં 108માં ફોન કરી દીધો. 108માં ફોન કર્યા પછી બેનને થોડું ચક્કર ને એવું લાગતું હતું. મેં એમને ORS નું પાણી આપ્યું તો બેન પાણી નથી પીતા, પાણી આપ્યું તો પાણી ના પીએ, ખાવાનું આપ્યું તો ખાઈ નહીં. એ પછી મારે એમને બોટલ ચાલુ કરી હતી ટ્રીટમેન્ટ માટે. એમને તો મારે એમના જે વેઇન લાઈન લેવી પડે એમના માટે એમને કીધું તો એ માનવા તૈયાર નહોતા કે ના મારે નથી ચડાવી બોટલ.
એમના ઘરના હતા એ લોકો એને પકડ્યા, પછી 2 વાર તો વેન ફ્લો એમને છટકાવી દીધી મારા હાથમાંથી નાખ્યા પછી મેં માંડ એક બીજા હાથમાં મેં એમને વેન ફ્લો લીધી, પાઇપ ચાલુ કર્યો તો એમાંથી પણ એમને છટકાવી નાખી થોડીક વાર પછી. અને મારાથી મેં એઝ અ પીએચસી લેવલ જેટલા ઓક્સિજન ચાલુ કર્યું, મેં સીપીઆર આપ્યા, અને જેટલી ટ્રીટમેન્ટ એઝ અ પીએચસી લેવલ ઉપર હું આપી શકતી હતી એટલી બધી મેં એમને આપી. અને એ પછી જયારે 108 આવી, 108 બધી કેસમાં હતી એટલે 108 ને આવતા લેટ થયું ફોન કર્યા પછી એમને. એ લોકોનો 2 વાર સામેથી પણ ફોન આવ્યો મને કે તમે અત્યારે ત્યાં હેન્ડલ કરો, તમે 108 થોડી વારમાં પહોંચી જશે એવું એ લોકોએ મને કીધું. એટલે મેં મારાથી ટ્રાય થાય એટલે મેં બધા એમાં મેજર્સ લીધા, મેં હેન્ડલ કર્યું, અને પછી 108 આવી એ પછી મેં એમને સિવિલમાં રિફર કર્યું.